રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે સુરેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે મોજીલા ખેડૂતો. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ એક ફિલ્ડની અંદર. તો એ ભાઈને કપાસ કરેલો છે, તો કપાસની આવી વીણ આવેલી છે. તો આપણે કયો કપાસ છે અને કઈ એણે દવાનો છંટકાવ માર્યો હતો, તો જેથી કરીને તો આપણે વિડીયો ઉતારવાનું મેન કારણ એ છે કે આ કપાસની અંદર ગુલાબી ઈયળ આમાં આવી નથી. તો આપણે એ કપાસ આપણે તમને બધો બતાવી દઈશું કેવો ટૂંકમાં તો વીણ આવી છે કે ઈયળ છે કે નથી કે શું છે, એમ તમને આમાં વિડીયોમાં તમને ખ્યાલ જ પડી ગયો છે કે ગુલાબી ઈયળ તો આમાં લાગી જ નથી. તો આપણો વિડીયો ગમે ખેડૂત મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો તમારા ગામનું ગ્રુપ હોય તો એમાં, તો જેથી કરીને એને માહિતી સાચી મળે. તો આ કપાસ છે ખેડૂત મિત્રો તુલસી સીડનો સેરાટ, કે તુલસી સીડનો સેરાટ આવે ને, જે સેરાટ કપાસ, એ કપાસ છે. તો આની અંદર જો અત્યારે હજી લીલો તો કપાસ છે જ, તે ઉપર બધો લીલો થઈ ગયો, પણ વીણ આવી ગઈ છે, જોરદાર વીણ આવી છે. આ બીજી વીણ જોરદાર છે, બરાબર. એક વીણ તો ભાઈએ ઉતારી લીધી છે 28 મણની. આ 4 વીઘાનો કપાસ છે, 28 મણની એક વીણ ઉતારી લીધી છે, અને આ બીજી વીણ એવી ને એવી જ આવેલી છે. અને હજી પણ ઝીંડવું એમાં ઉપર બધે હજી છે. તો હજી એક વીણ કદાચ હજી આથી થોડીક ઓછી આવે કદાચ, પણ હજી એક વીણ આવશે સારામાં સારી. તો ખેડૂત મિત્રોનો અત્યારે ખેડૂત મિત્રો તો છે નહીં, એ તો અત્યારે માલ દોવાનો ટાઈમ છે, એટલે આપણે આમનું ખાલી અત્યારે વિડીયો ઉતારી લઈએ છીએ, બરાબર. તો ખેડૂત મિત્રો એવું મને કહેતા હતા કે ભાઈ આપણે એમાં દવા જે યુઝ કરીને એનો આપણને ફૂલે ફૂલ ફાયદો મળ્યો છે, કે જેથી કરીને દવાનો છંટકાવ મારવાથી જ આપણને ફૂલે ફૂલ ફાયદો મળ્યો છે ગુલાબી ઈયળમાં. કારણ કે એક પણ ઝીંડવું ઈયળવાળું કે ઓલું નથી, કોઈ બધા એકદમ ફર્સ્ટ ક્લાસ ગોટા તળેલા છે, ઠેઠ મોચકા લગીને ઠેઠ ઓલા સુધી છે. વધારે વરસાદના કારણે ફાલ ખરી ગયો હતો, પાસોતરો ફાલ હતો, તેમાં પણ ગુલાબી ઈયળ લાગી નથી. તો ખેડૂત મિત્રો, આપણે તુલસી સીડનો આ સેરાટ કપાસ છે, તો સારું એવું ઉત્પાદન દે એવી વેરાયટી છે આ તુલસી સીડનું સેરાટ. તો એણે ડોઝ કયો નાખ્યો હતો એ હું તમને વાત કરી દઈશ, કે ડોઝમાં એણે દવાના 2 સ્પ્રે માર્યા હતા. બીજી દવા તો એને લાટ છાંટી હતી, પણ ગુલાબી ઈયળ માટે 2 સ્પ્રે એણે માર્યા હતા. કે એક તો ગોદરેજ કંપનીનું ગ્રાસિયા, અને બીજું એને ગોદરેજનું ડબલ આવે એ, કે ભાઈ એને ભલામણ કરી હતી કે ભાઈ તમે ફાલ ખરી ગયો છે તો તમે ગોદરેજનું ડબલ અને ગ્રાસિયા 2 મારી ગયો તો, કે જેથી કરીને નવો ફાલ લઈ લે. અને બીજા નંબરમાં કે ગ્રાસિયાથી તમને ગુલાબી ઈયળમાં ટૂંકમાં સારામાં સારું રિઝલ્ટ આવશે એવું કહીને એને સ્પ્રે માર્યો હતો. 2 સ્પ્રે માર્યા હતા, પણ કપાસમાં ફ્લાવરિંગ નવું આવી ગયું હતું, એ ઝીંડવું સારામાં સારું તરડી ગયું છે, ટૂંકમાં વીણ સારામાં સારી આવી છે, અને એને પણ રિઝલ્ટ પણ સારામાં સારું મળ્યું છે. તો આ તુલસી સીડનો સેરાટ કપાસ છે ખેડૂત મિત્રો. તો આ વેરાયટી ખેડૂતનું કહેવાનું એવું છે કે આ કરાય એવી વેરાયટી છે, કે ખેડૂતોને ઉત્પાદન સારું દે એવી વેરાયટી છે આ. કારણ કે અત્યારે ઘણી બધી વેરાયટીઓ ઊભી ફૂંકાઈ ગઈ હતી, છોડ પણ એવા ઝીણા થયા હતા, તો એમાં ઉત્પાદન નહોતું આવ્યું ખેડૂતોને વધારે વરસાદના કારણે. તો આ વેરાયટી અડીખમ વરસાદમાં ઊભી રહે એવી છે, ટૂંકમાં એને પાણી લાગતું નથી. જો આ એકદમ સરસ ખેતર છે, બરાબર છે. તો ફર્સ્ટ ક્લાસ આખી વીણી જ એને આવેલી છે આખી, કોઈ ઝીંડવું નથી તળ્યું એવું નથી, બધા એકદમ ફર્સ્ટ ક્લાસ ઝીંડવું બધું ફાટી ગયું છે, જોરદાર. અને અહીંયા પણ આ કપાસ લીલો સમસ છે હજી, અને વચ્ચે ક્યાંક કોક છોડવો ખાખર મારી ગયો, પણ ઉપરલી કોળ તો સારામાં સારી છે, હજી ઝીંડવા પણ છે. જો આ બધી નવી કોળ હજી છે. પણ ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે આપણને ઉત્પાદન સારામાં સારું આ વેરાયટી આપણને આપી દીધું છે. એટલે હવે આપણે આ 2 વીણ કરીને આપણે કપાસ કાઢી નાખવો છે, કારણ કે 22 થી 25 મણ કપાસ 1 વીઘે નીકળી જશે. ખેડૂત મિત્રોનું એવું કહેવાનું છે કે આપણે 25 મણ વીઘે કપાસ આ કપાસ નીકળી જશે. તો ખેડૂત મિત્રો, આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બીજા ખેડૂતોને મોકલજો, કે જેથી કરીને આવતા વર્ષે જે કપાસ કરતા ખેડૂત મિત્રોને તો આ વેરાયટી કર્યા જેવી છે, કે તુલસી સીડનું સેરાટ કપાસ છે. આ તુલસી સીડનો સેરાટ કપાસ છે. જો આખું ખેતર તમને બતાવી દઉં છું, કાંઈ પણ તમને કપાસમાં ઓલું નહીં લાગે, એકદમ ફર્સ્ટ ક્લાસ વીણ આવેલી છે. અને કપાસ પણ એની જે સફેદ આવે બ્રશ લાઇટ એ બહુ સારામાં સારી છે, એકદમ વ્હાઇટ કલરમાં આવશે. તો સુપર એ બેસ્ટ તમારે
ઠેઠ માથે સુધી ઝીંડવા બધા એકદમ ફર્સ્ટ ક્લાસ ટૂંકમાં ઓલા થઈ ગયા છે, તરડી ગયા છે હારા મારા, અને સારી એવી વેરાયટી છે. તો ખેડૂત મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.